હેલો મિત્રો, આજે આપણે હરાભરા કબાબ બનાવવાના છે। એકદમ રેસ્ટોરન્ટ ટાઈપ છે। તમે જોઈ શકો છો ટેસ્ટ એકદમ સરસ અને રેસ્ટોરન્ટ જેવો આવે છે। તમે ઘરે પણ બનાવી શકો છો હરાભરા કબાબ। આજે આપણે જોઈએ હરાભરા કબાબ કેવી રીતે બનાવવા। હેલો મિત્રો, હર હર મહાદેવ, રાધે રાધે। આજે આપણે હરાભરા કબાબ બનાવવાના છીએ। તેના માટેની હું તમને પ્રોસીજર કહું છું। આ ગરમ પાણી મેં મૂકેલું છે, તમે જોઈ શકો છો એકદમ ઉકળી ગયું છે। તેમાં મેં એક જોડી પાલક લઈ લીધો છે, તેને ધોઈને તેની ડંડીઓને બધું કાપીને એકદમ ક્લીન કર્યો છે। અને ત્યારબાદ પછી આ વટાણા લીધા છે મેં। તેમાં પાણી ઉકળીને તૈયાર છે, તેમાં આપણે પાલક નાખી દેવાનો છે। ત્યારબાદ આપણે વટાણા નાખી દઈશું। વટાણા આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે। ત્યારબાદ આપણે થોડું મીઠું નાખી દઈશું। તેને 5 થી 10 મિનિટ ખાલી થવા દેવાનું છે અને પછી નીકાળી લેવાનું છે ને એકદમ ઠંડા પાણીમાં તેને મૂકવાનું છે। પાલક થઈ ગયો છે, આપણે ગેસ બંધ કરી દઈશું હવે અને તેને એકદમ ઠંડા પાણીમાં લઈ લઈશું। આ છે ઠંડુ પાણી, કેમ કે જે તેની પ્રોસીજર ચાલુ હોય છે તે પ્રોસીજર ઠંડા પાણીમાં બંધ થઈ જાય છે, તેના માટે આ કરવું બહુ જરૂરી છે। પાલકને વટાણાને એકદમ ચીલ્ડ પાણીમાં મૂકેલા છે ઠંડા થવા માટે। તમે જોઈ શકો છો વટાણા અને પાલક આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લીધા છે। તેને બારીક ક્રશ કરવાનું છે, થોડું દરદરું રાખવાનું છે, એકદમ ક્રશ કરવાનું નથી ઝીણું। તમે જોઈ શકો છો બારીક ઝીણું દરદરું કરી લીધું છે આપણે। હવે બીજી આગળની પ્રોસીજર આપણે જોઈએ। ચાલો હવે આપણે જોઈ લઈએ હરાભરા કબાબમાં કઈ કઈ વસ્તુની જરૂર હોય છે તે હું તમને બતાવી દઉં। આ એકદમ ઝીણું ગાજર છે, મેં મિક્સરમાં ક્રશ કરેલું છે અને તમે કટરમાં બી કરી શકો છો। આ બેડગ્રમ છે, તે ઝીણો મેં મિક્સરમાં ક્રશ કરેલો છે। અને આ છે ફણસી અને આ છે કોર્નફ્લોર। આ લીલા મરચાં છે ઝીણા કરેલા। આ કોબી ફ્લાવર છે ઝીણું ક્રશ કરેલું। આ છે પનીર અને આ છે કોથમીર, ઓકે। અને આ છે ફુદીનો અને આ છે કસ્તુરી મેથી। આ કાજુ ડેકોરેશન માટે કરેલા છે મેં। અને આદુ લસણ છે। આ છે ધાણા જીરું, ગરમ મસાલો અને આ થોડો ડ્રાય રોસ્ટ કરેલો ચણાનો લોટ છે અને આ કાશ્મીરી લાલ મરચું છે અને મીઠું છે। તમે જોઈ શકો છો આ સામગ્રી બધી। હવે ગેસ ઉપર આ એક કઢાઈ મૂકવાની છે, તેમાં 1 ચમચો ઓઇલ લેવાનું છે। 1 ચમચો ઓઇલ લીધું હતું, એમાં હવે લસણ અને આદુની પેસ્ટ નાખવાની છે આપણે। તેને થોડું સોતે કરવાનું છે। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। થોડું તેનું કાચાપણું નીકળી જાય તેવી રીતે તેને થોડું લાલાશ કરવાનું છે। તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં નાખવાના છે। ત્યારબાદ તેમાં ફણસી ઝીણી સમારેલી, આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે તેનું। ત્યારબાદ ગાજર, ત્યાર પછી કોબી ફ્લાવર નાખવાનું છે। ગાજર મેં 3 થી 4 ચમચી લીધેલું છે કતરણમાં અને કોબી ફ્લાવર બી 3 થી 4 ચમચી લીધેલું છે મેં કતરણમાં। ગેસ થોડો એકદમ હાઈ ફ્લેમ પર રાખવાનો છે, કેમ કે જે કોબી ફ્લાવર ગાજરનું મોઇશ્ચર છે તે થોડું અંદરથી જતું રહે તેના માટે। અને આપણે મીઠું પણ મોઇશ્ચરાઇઝર છોડે છે તેના માટે થોડું મીઠું પણ અંદર યુઝ કરી દઈશું, તે પાણીનો ભાગ શોષી લે તેના માટે। તો પાણી એકદમ શોષાઈ ગયું છે। હવે આપણે આમાં મિક્સ કરેલું ગ્રાઇન્ડ નાખવાનું છે, પાલક અને વટાણાનું।
તમે જોઈ શકો છો ફાઇનલી બધું મિક્સ થઈ ગયું છે હવે. અને હવે આપણે ગેસ પરથી તેને એક બાઉલમાં કાઢી લઈશું. આ મિશ્રણને તમે એરટાઇટ ડબ્બામાં 3 થી 4 દિવસ ફ્રીજમાં રાખી પણ શકો છો, તમારે રાખવું હોય તો. આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં 2 બટાકા બાફેલા નાખવાના છે. તેને ઝીણા છીણીને નાખવાના છે. બાકી તમે મસળીને નાખશો તો તેમાં બટાકા નાના મોટા રહી જશે તો તમને મજા નહીં આવે આમાં. એટલા માટે આપણે છીણીમાં ક્રશ કરીને નાખવાના છે. મેં બટાકા છીણીને નાખી દીધા છે. હવે તમારે એમાં 2 થી 3 ચમચી મેં આ છીણેલું લીધેલું છે ચીઝ, છીણેલું પનીર લીધેલું છે. પનીર ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો છો, બાકી નહીં. પનીર નાખી છે. હવે વારાફરતી આપણે બધા જ મસાલામાં યુઝ કરીશું. પનીર ઓપ્શનલ છે, તમે નાખવું હોય તો નાખી શકો છો. ઓકે. હવે આપણે ચણાનો લોટ લેવાનો છે 2 ચમચી, પછી જરૂર પડશે તો બીજું લઈશું આપણે. અને આ આરાનો લોટ છે, એ પણ 2 થી 3 ચમચી મેં લીધેલો છે. અને આ છે કસ્તુરી મેથી, આનો ટેસ્ટ બહુ સરસ આવે છે અંદર. આ છે ફુદીનો, આ છે કોથમીર આપણી ઝીણી ક્રશ કરેલી. એમાં અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું, ટેસ્ટ મુજબ મીઠું, અને આ બ્રેડ જે ક્રશ કરેલી હતી આપણે તે નાખી છે. આ આમચૂર પાવડર છે. હવે બધા મિશ્રણને હાથ વડે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે હાથમાં લઈને એક ટિક્કી બનાવવાની છે. તમે જોઈ શકો છો. વરા કબાબ તૈયાર થઈ ગયા છે. હવે મેન ઇન્ગ્રીડિયન્ટ્સ છે તેનો આ કાજુ છે, તમે જોઈ શકો છો. આ ઓપ્શનલ છે, તમારે કરવું હોય તો કરી શકો છો, બાકી કોઈ વાંધો નથી. હવે આપણે કબાબને કરવા માટે એક સ્પેન લેવાનું છે, ગેસ પર મૂકીને, અને તેમાં ઓઇલ નાખવાનું છે. તમે એને શેલો ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો કબાબને. જો કડાઈનું ઓઇલ આવી ગયું છે. હવે આપણે તેને ડીપ ફ્રાય નથી કરવાના, શેલો ફ્રાય કરવાના છે. 1 બાય 1 તેને મૂકતા જઈશું આપણે. તમે જોઈ શકો છો એક બાજુ તે ગોલ્ડન થઈ ગયા છે. હવે આપણે એને પલટાવવાના છીએ. જોઈ શકો છો આપણા હરાભરા કબાબ તૈયાર થઈ ગયા છે, એકદમ રેસ્ટોરન્ટ ટાઈપ. અને તેની સાથે તમે સોસ ખાઈ શકો છો, અને ગ્રીન ચટણી પણ આવે છે.